આ 50 વર્ષમાં જીવાના એમાં પાછા 25 વર્ષ તો આપડે ઊંઘેમ જાય અને પાછા 25 એમાં પાછા બૈરું નહીં તે આ લુગડો વાહનો એમને એમ પાછો બીજો બહાર નીકળી જાય 12 વર્ષમાં જીવવાનું શું કરે કંટાળે હ આ લુગડો ધોઈ તો મારા હાથમાં આ કણીઓ પડી ગઈ અલે શું હા બોલ કરો હા અલ્યા લુગડો ધોવા જેલો ગુરુજી તે લુગડો ધોઈને આવ્યો ચમ તમને ખબર નહીં જોવાની શું પૂછો હારું અમે પાડોશ માં એટલે અમને તો ખબર હ તે લાવું હો બૈરું હજુ કોઈ હમું જોતું નહીં તમે લઈ આવતા હોય તો હું તો લાવી દઉં લો રૂપિયા થાય રૂપિયા તો તમે શું લેવા ટેન્શન લો 1.5 થી 2-2.5 લાખ રૂપિયા થશે જો 2.5 ના 3 હાલ દો તમને 50 વાપરો હાલું એ તો હોવ થશે પેલા તમારું ઘર બધો ને હો તે લઈ આવતા હોય તો તમારે જ્યાં ભગવાન જો તમે ચિંતા ના કરશો શાંતિ ઊંઘો કાલે તમે હવારો મોમ ઘોડા પર બેસી જજો આપણે ઘોડો બોડો નહીં કરો પણ ડાયરેક્ટ આપણે ગાડી લઈને જતા રહીએ અને તમારે બૈરું તમારી ઘેર હું જાઉં તો બજારમાં લુગડો લઈ આવું અરે લઈ આવો નો અમારા હાથે પેલા નવો બૂટ લાવજો બૂટ ને બધું લાવું મોજરી બધું આ તો કાલે અને પૈસા મોડા બેંકમાં લઈ આવું બજારમાં જઈને બધું હંગાત કામ કરતા આવું બસ તો ઓકે રેડી હો હારું જતા હું સેજે ચિંતા ના કરશો તમે ઉપડો હાર હા હારે હેડો મને તો કમ થઈ ગયું એટલે સતુભા બોલો શું કરો હા આ ચેક કરવા ચોરવિયાનું આ ચોરી બોરી મેલો ને આપડે તો 50 નો ફાયદો હા ચમનું પેલા કનુભાઈ વાડા નહીં કનો વાડો હોય કનુ વાડો એમને બૈરાનો વાયદો કર્યો હે ને આપણે ઓમ આગળ જેલા ને લાખ રૂપિયા મળે હે એવું એક કાલ હવરમ લઈ આવીએ તો જઈએ હેડો ને લઈ આવીએ 2.5 લાખ આલવાનું કે હે અને 50 પ્રેમથી વાપરવાનું કે હે આપણે 50 મળતા હોય તો એક દાડામાં શું તો આપણે લઈ આવીને છૂટા એ તો પછી હું કહી દઉં તાર હો કહી દો હવરમાં ઉપડી પેલા ભાઈને કોન્ટેક્ટ કરી દો તો વાત ના કરીને જતા રહીએ તોય મળી જાય કાલે હેડો હું કહી દઉં તાર તમે હા કહી દો હેડો સગવડ કરાવો પહેલા તૈયાર થઈ જાવ હાર પૈસા ની સગવડ કરાવજો પણ પૈસા તો પહેલા લોન કે હે પૈસા લેલો હેડો એ બજારમાં જવું એમના ઘર બાજુ હા હાર હેડો તૈયાર કરાવો અરે બાપા શું લ્યા આપડે પેલું વિકુ મેલું એમ કહું શું બોલ્યો તું વિકુ મેલ એમ કહું મારે જરૂર કેવું વિકુ મેલવાનું કહું તું પાહો આવું જાના વિઘાવારી જા લમણો લીધે કર વિઘાવારી નાના મારા તાર શું જરૂર પડે છે પાહો વિઘો મેલવાનો થઈ ગયો બાપા મારા એક મસ્ત આઈડિયા હે 3 લાખ રૂપિયા નો ખાલી બૈરું લાવું જાના બૈરાવારી હજુ મારા ફરી પહેરવાનું હોય તને ખબર નહીં હવે તમારી ઉંમર થઈ ગઈ બાપા મને 3 લાખ રૂપિયા હાલો હવે તમારે ચોલેન્જ જાવ તમે માગો રોટલો મારા પૈને વગર તારો મેળ પડ નહીં ચોખ્ખી વાત આ તમારો રોટલો જોઈએ ને આ ઓટલો જોઈએ બીજું શું જોઈએ કહો આ ડાયલોગ મારવાનો બંધ કર અને મારું ઠેકવાનું ચોક પાડ ફરી તારું પડશે અલે બાપા હવે તમારે લાકડી લઈને હેડો ને તો ઠેકવાનું પડે તો લાકડી લઈને હેડો ઘોડા જેવો તો હા ના 3 લાખ રૂપિયા હાલો તમે એટલે હાલો તારે શું જરૂર પડી એમ કહું બૈરું લાવો બધા તમે સંભળાતો નહીં બૈરું બૈરા વાળી સોન મારી બેરે મારો બેર પાડ ચોક ફરી તારો પડશે હું તો તમારું બતાવો હવે તમારે ના પેન કરાય આ તો કઈ ઢેંગલો ઢેંગલી ને રમત ફોટો આમ જો આપડા વન જોડે પહેરવાનું તે તો હિરોઈન હિરોઈન જોડે પહેરવાનું મારા હવે તમારે કોઈ ના ગમાડે હા હિરોઈન જોડે પહેરવાનું હ હવે તમારે રોટલો નો રોટલો જોતો હોય તો બાજુ લઈ આલો હતા નકર હું તો પછી નાઈ જાઉં નાઈ જા પૈસા તો નાઈ જવાનું કહું તું શું નાઈ જવાનું કહું તું તો મમ્મી તો નાઈ જવું રહેવા હું શું કરું તમે રોટલા ઘડિયાળી થાક્યો હવે પણ તું પછી ફરી મને પૈણાવું પડશે એ તો જોઈશું જો હવે તમારે અબે સાલે 10 વર્ષ પછી સેટિંગ થાય એવું લાગે ખરું બાપા તમે જવાન દેખો હો બા તા જો હા ના 10 વર્ષ ખાલી તમારે જપવાનું હો હારું ઉમર ફરી જવાની આવા તો પેલા બે આઈડું પાઈ નાખતું અમે વાળા જા અને ઓબો પાઈ નાખું એક ઓબો પાઈ નાખ પણ મારો મેર પડો જોઈએ અને બાવરીઓ લેબડું અને બે આઈડું હારું એ પાડ નાખ ના હે ને મારો મેર પાડી દે પણ હો જો બાવરો ફર્યો તો બાયડા ફાડી નાખે હો હારું હો હું કરું જેમ કરી સેટિંગ કરું હો હારું હું તો આવું ગયો તમારો રોટલો તો અહીં ગાડી ઓટલે જ આવે છે સીધો રમ દે નહીં હોવા તા ધમ કર પર મને લઈ આલું પડશે પણ બૈરું હારું હવે તો ઝાડા વેચી ખાવા પડશે 3 લાખ માં વેચી ખાવ 3 લાખ ને જેટલો થાય એટલો ખરો તમારે જે કરે મારે બૈરું જોઈએ હારું હેડો તું બા હા કનુભાનો ફોન આવ્યો હવે પૈસા લો આ હેલો આ દેખા હું શું કહું બહુ ઉતાવળ હે બૈરાની પણ પૈસા જો હાલ દો કઈ હંગાત નહીં આની જરૂર પેલા ભાઈ તો ગાડી મૂકી પૈસા લઈને આવી ગયો ખભે મેલીને લઈને આવ્યો સારું આપણે તમે હે ને લેવાની જાણ ના બૈરું તો તમારે આવવાની જરૂર નહીં
એ કાલે આવશે કાલે આપડે શું વાયદો કરેલો હવાનો વાયદો કરેલો કાલે મળી જશે એટલી તમારું બધી બૈરું. ઉતાવળ તમારે? એ તો તોય આવો તે હારું તા કાલે લઈ જજો. ના ના તો પૈસા પેલા મોકલવા પડે તો બૈરું લઈને આવે નકર ના આવે તમે- અમન પર વિશ્વાસ નહીં હાલ લે પૈસા પાછા હાલ દો. ના ના રાહ દો, રાહ દો. આ ધંધો તે હવાનો. ના અમે આ તમારો પ્રમાણે મેર પાડી આલી હતા પા હારું તા મોકલ આજે છે ખરું ને ઘેર? તમે ઓહો. ઘેર જઈને હવારમાં શાંતિ બધું કાલ તૈયારી તમે રાખો. આ થાળી તૈયાર કરીને પૂજા કરવા તૈયાર રહેજો હારું બૈરું આવી જશે કાલ, લેતા બરાબર? આવતા બજારમાં જઈને. હો, એ બધું હારું એવું લાવવું પડે. બધું જે લાવવું હોય તમારે જે લાવવું હોય જે રકમો કરાવે હો. જે કરાવે તમારે રકમો આધાર તો અમે તો બૈરું લઈ આવીને છૂટા પછી અમારે ચેડે ના પડતા હા. તમારે રકમો હાલ આ સાચવવાનું તમારે કાલ ઉઠીને હાના ના હતા, અમારી જવાબદારી નહીં પાઈ તમારી જવાબદારી હું તો કહું તમારી પછી જવાબદારી. કાલ ઉઠીને હું આમ થયું, એમ કોમ નહીં કરતું આ નહીં બધું અમારામાં ના કરતું એ અમારે ના તમે આવે. પૈસા ના ધણી બૈરા ના ધણી પૈસા ના ધણી પૈસા લઈને છૂટા એ તો બૈરું આવશે એટલે તો જઈ પાય એટલે એને ઘર હાથે જોઈ એ લો. બધું એ બધું- ના, એ બધું માઈ નાખશે તો જશે તો તો જવાનું એ તો હમણાં આની લેતા જોડે તો જવાબ આવવાની વાત જ ના કરાય હારી બહારી અમારવાળી નહીં. વાહ, નકન પછી પાછી નહીં આવે બૈરી બહેના એનાય રાહ દે તો જવા નહીં દેવાનું એમ ને? હા હારું હેડો. એમ કરજો નકન ગયા હા. તો પેલા ફોન કરીને કહી દઈએ પૈસા હો, આલજે, બરાબર હવાર. હો. હો, અને ના મોડા બતાવી દઈએ આપણે હાથે. રાતે લઈ આવીએ ને હવારમાં આલી દઈએ. હો, હો. આ 1 વાગ્યો તો હજુ ખાવાનો ઠેકો ન થયો નહીં અને હા અને હવારમાં તો આ વાહનો ગવો પડે ને આ બધું પસાર મોડતી હતી શું કરું હજુ શેતમ જો હોત હજુ આવ્યો નહીં ચાર લેવા જો પેલા ભગવાન ખવડાવવાનું હોય કે મને ખવડાવવાનું હોય બપોર થયા રોટલા થઈ ગયા આ ચેનનો શેતમ જો આ તો જવા દેલા શેતમ જઈને બાપા બોલાવી લાવું હજુ રોટલા નહીં કરે આ ચેનની જીહ કે આવું કે 8 વાગ્યાની જીહ અને પાછા ઓટલા પર રોટલા આપી જાય કે બાપા કેમ કેતા હતા પાછા પણ 8 વાગ્યાની જીહ હજુ આવી નહીં મારે બોલાવી લાવી પડશે આ તો 10 ડબ્બો હોય એમ કરે બોલાવી જાય બોલાવી જ પડશે ને તા આ તો તબેલો ખોલ્યો ને પણ હવારમ ખટખટ ખાતું હતું બાપ ઘરમાં એ એક કામ કરવું પડતું હશે એટલે એમ કરતી હશે હા એટલા જ એવું લાગે જોયે તો તું શેતમ હા શેતમ તો જવા દો મને આજે એના ભૂકા હ બૈરા ફાડી નાખ મારા બૈરાને જોયેલું તમે અરે તમારે શું બૈરું હ અલે કોઈ કહેતા નહીં આ તો કાલ જ લાવ્યો પણ શેતમજી હોય ચાલ લેવા 8 વાગ્યાનું કોક બૈરું જતું તું ખરું પીરી હાડી પહેરેલી અને ધોરું એકદમ ગલોળા જેવું હા એ મારું બૈરું હતું તમારું બૈરું એવું હોવે. અમે કારા મસ્ત ને એવું બૈરું હોય તમાર વેચાતું લાવ્યો કાલ જ એ તો ગયું ત્યાં માથા પોટલું બોધીને એવું હતું અને પાકીટ ભરેલું હતું શેરો ને અંગા શેરો જવા તો જાવ બૈરા લઈ આવીએ મારો ઓબા સીધા કરવાના નવરો હું પણ હું તો ઝાડો પાડીને પાછો લાવ્યો મારા બાપુ માયના ખાઈ અંગા શેરો વેચાતું લવાય યાર વેચાતું લવાય એટલે ગુરુજી એમને લઈ આલ્યો પાકે તમે તારમાંથી હાથો જો એટલે એમને કશું ના કહેવાય એ ના જ કહેવાય ને આવું ભલા મોણા આવા બૈરો લવાય વાત કરે હા હેરો ને તમે અંગા તો તમને હાલો વાપરવા પોત પછી હાલે હેરો બાપા આ મેં કેટલાય કેસ જોયા હા જાય એટલે પાછું ના આવે જઈએ ને તો મરાઈ નાખે આપણો અન મારા બાપુ પણ માય નાખશે હવે હું કરું પૈસા મારા બાપુ તો 2-3 ઝાપોટો મિલશે પણ અહીંયા તો જ્યાં ચેડે ત્યાં સીધા ઉપર પણ આ લઈ આલો મારું આટલું કામ કરો ના આવે ભલા મોણસ ના આવે આવતું હોય તો હવે ઘેર જવું તો મારા બાપુ રોટલા નો વાત હા હેડો હું કેવા આવું હેડો આવું કોઈને 10 જણા પૂછીને આવો ધંધો કરાય 4-5 જણા આવો ધંધો કરાતો હોય વાત કરો તે જતી રહી મને મેલી જતી રહ્યા જ ના હમણાં એવું હોય એવું નક્કી જ હોય એમના ઘરનું બે દાડા ના રહી હું કરું એ પૈસા લઈને ફર્યા એ તો જતી જ રે તો યાર મારા બાપાને સમજાવો ખાલી વેચાતો બૈરો લવાય ગામમાં આપણું કોકને કહેતા નહીં કે હું વેચાતું બૈરું લાવે કહેવાનું નહીં ચક્કર આવે મને તો આ વાત કરો તે મારા બાપાને કહેજો ચક્કર આવે તા સરસ બૈરું પેલા હતું સરસ બૈરું બોડી કાઢી મેલ્યું અને ફરી આ વેચાતો લાઈન એવું કરે ચાલતું હોય